તો આ રીતે તમે જળત્વની ચાક માત્રા દાખલા તરીકે રિંગ હોય તો રિંગ માટે જળત્વની ચાક માત્રા તમે આ લખો છો I = mr². પણ આને તમે આ સૂત્ર સાથે કમ્પેર કરો mk², જ્યાં k જે છે એ ચક્રાવર્તન ત્રિજ્યા કહેવાય. તો આની સાથે તમારે કમ્પેર કરવાનું અને mr² લખાય, બરાબર. mm કટ થઈ જાય તો k બરાબર અહીંયા આગળ તમારી જોડે આવશે r. આ જે થઈ એ ચક્રાવર્તન ત્રિજ્યા પણ એ રિંગની થઈ. એ જ રીતે દાખલા તરીકે તમને ગોળો આપ્યો હોય, ઘન ગોળો છે, આખો ગોળો છે, 3D માં છે, બરાબર. આ ઘન ગોળો છે, સોલિડ છે આખો. દાખલા તરીકે હું તમને એમ કહું કે લાડુ અને ફૂટબોલમાં વચ્ચે ખાલી હોય, લાડુની અંદર વચ્ચે ખાલી ના હોય, એમાં સંપૂર્ણ આપણે દ્રવ્ય ભરેલું હોય. તો એવો ગોળો છે, એની જળત્વની ચાક માત્રા આપણે લખીએ છીએ I = 2/5 mr². એના વ્યાસને અનુલક્ષીને, કોઈ પણ વ્યાસને અનુલક્ષીને, બરાબર. આની ચક્રાવર્તન ત્રિજ્યા શોધવી હોય તો આને આપણે કમ્પેર કરવાનું mk² સાથે. mk² સાથે કમ્પેર કરો એટલે આ mm કટ થઈ જાય તો આ k બરાબર તમારી પાસે આવશે √2/5 r. આ રીતનો જવાબ આવે. તો દરેક પદાર્થ મેં તમને જળત્વની ચાક માત્રાઓ બતાવેલી છે, બધી મોકલાયેલી છે, એની અંદરથી તમારે શોધી લેવાની જળત્વની ચાક માત્રા અને જળત્વની ચાક માત્રા પછી ચક્રાવર્તન ત્રિજ્યા આપણે શોધી શકાય, બરાબર. તો આ થોડુંક થિયરિટિકલ છે, મેં તમને સમજાવ્યું, એને યાદ રાખજો, બરાબર. ચલો હવે એ રીતનો એક દાખલો છે, એ દાખલા પર આગળ જઈએ આપણે. સમજ ના પડે તો તમને દરેકને કહું છું, બરાબર. અને એવું નથી, તમે મને ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકો છો, ધ્યાન આપજો, બરાબર. હા, અમુક વસ્તુ હું બોલતો નથી જે ક્લાસની અંદર આપણે ચર્ચા કરતા હતા બધી, એવું વસ્તુ ઓનલાઈન ક્લાસની અંદર નહીં થાય, કારણ કે તમારા પેરેન્ટ્સ પણ બધા સાંભળતા કે આપણે આપણી પેલી ચર્ચાઓ બધી કરતા હોય તો કેવું ખરાબ લાગશે. એટલા માટે થોડુંક તમને બધું ભણવાની જ વાતો થતી હોય, તમને કંટાળો આવતો હોય તો આપણે રૂબરૂ મળીશું ત્યારે બધી બહુ ચર્ચા કરીશું, બરાબર. ત્યારે પછી આપણે સારું લાગશે મને રૂબરૂ ક્લાસ થશે તો, બરાબર. ચલો, 10 kg દળ અને 0.5 ત્રિજ્યા વાળા 10 kg દળ અને 0.5 મીટર ત્રિજ્યા વાળા 2 મીટર પર સેકન્ડના વેગથી 2 મીટર પર સેકન્ડના વેગથી સરક્યા વગર ગબડતા પદાર્થની સરક્યા વગર ગબડતા પદાર્થની કુલ ગતિ ઊર્જા 32.8 જૂલ હોય તો 32.8 જૂલ હોય તો તેની ચક્રાવર્તન ત્રિજ્યા બરાબર શું, બરાબર. ચલો હવે અહીંયા આગળ એના ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન આપેલો છે તમને 0.25 મીટર, 25 મીટર. બીજો ઓપ્શન આપેલો છે તમને 0.2 મીટર. સી તમને આપેલું છે 0.5 મીટર અને ડી તમને આપેલી છે 0.4 મીટર, બરાબર. ચલો, સરક્યા વગર ગબડવું એટલે શું? તો સરક્યા વગર ગબડવું એટલે શું એ સમજાવવા માટે એક્ઝામ્પલ હું આગળ તમને લેવું છું, સમજજો, બરાબર. અહીં જો એક વસ્તુ જો તમારો હાથનું ઉદાહરણ તો હવે પ્લેટ બનાવવાની, જો એક સપાટી છે, લસરપટ્ટી તમે જોઈ છે ને, લસરપટ્ટી પર આપણે બગીચામાં જઈએ છીએ ત્યારે તો એની પર આપણે આ રીતે ગળીએ છીએ. કેવી રીતે જઈએ? તમે આ રીતે જતા હશો, જો સીધા આમ જતા હશો. અને અત્યારે જે આ પરિસ્થિતિ બતાવું છું એ કેવી છે? આ ગોળ ગોળ ફરતું જાય છે. આનો મતલબ શું થયો? જે ગોળ ગોળ ફરતું જાય છે સરક્યા વગર ગબડે છે, અને આ સરકી ગબડે છે. આ જે છે ને એ સરકે છે. જો ખ્યાલ આવ્યો? જો આ પેનના આગળનું પેન કાઢી દઉં. ચલો, જો આ રીતનું જશે ને, આ રીતનું તો એ શું કહેવાશે? આ રીતનું જાય તો શું કહેવાય? બોલો, દેખાય છે ને? જો આ રીતે જાય તો શું કહેવાશે? આ સરક્યા વગર ગબડે. આ શું થયું? સરક્યા વગર ગબડે છે. અને આ રીતે જાય, આ રીતે તો એ શું થાય? સરકીને જાય છે.
તો આ ડિફરન્સ પડે, બરાબર. તો જ્યારે તમે લસણ પટ્ટી પરથી લપસો છો, બરાબર, તે વખતે તમે સરક્યા વગર ગબડો છો કે સરકીને ગબડો છો? હા, સરકીને. તો હવે અહીંયા આગળ તમારી જોડે એક પદાર્થ એવો આપેલો છે, 10 કેજી દળ છે, 0.5 મીટર ત્રિજ્યા છે, એનો આટલો વેગ છે, સરક્યા વગર ગબડતા. તેની કુલ ગતિ ઉર્જા આપણને આપેલી છે, બરાબર. કુલ ગતિ ઉર્જા. તો તમારે ચક્રાવર્તન ત્રિજ્યા શોધવી છે. બોલો કઈ રીતે આવશે ચક્રાવર્તન ત્રિજ્યા? છે કોઈ આઈડિયામાં? ચલો, હવે એક સૂત્ર આવે છે કુલ ગતિ ઉર્જાનું. એ કદાચ તમારા જે પેલું પેજ છે ને એની અંદર તમને લખીને આપેલું છે કે કુલ ગતિ ઉર્જા બરાબર 1/2 mv સ્ક્વેર ઇન બ્રેકેટ 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર. આ સૂત્ર કઈ રીતે આવ્યું તો એ સમજાવી દઉં કે જ્યારે કોઈ પણ પદાર્થ આ રીતે આમ સરક્યા વગર ગબડતો હોય એ વખતે આની અવસ્થાને અનુલક્ષીને જળત્વની ચાર્જ માત્રા હોય અને એને અનુરૂપ એની ગતિ ઉર્જા, એટલે બે પ્રકારની ગતિ ઉર્જા આવશે આ પદાર્થ જોડે. તો કુલ ગતિ ઉર્જા લખવા જઈએ, કુલ ગતિ ઉર્જા એ વખતે તમે લખશો એની ચાર ગતિય ઉર્જા અને એક બીજી આવશે એની રેખીય ઉર્જા, બરાબર. ચાર ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો એને લખીએ છીએ આપણે 1/2 I ઓમેગા સ્ક્વેર. રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો 1/2 mv સ્ક્વેર. જ્યારે કોઈ પદાર્થ સરક્યા વગર ગબડતો હોય, અહીંયા આમ રોટેશન બી કરતો હોય, આમ રેખીય ગતિ પણ કરતો હોય, આ v વેગથી એના ઓમેગાથી આ બંનેથી જતો હોય, ત્યારે એની જોડે કુલ ઉર્જા કેટલી થાય? ચાર ગતિ ઉર્જા અને રેખીય ઉર્જા બંને થાય. એવા સંજોગોની અંદર હવે આનું કન્વર્ઝન તમારે કરવાનું છે, બરાબર. હવે I બરાબર તમે આગળ લખી શકો છો 1/2 mk સ્ક્વેર ઇન્ટુ ઓમેગા પ્લસ 1/2 mv સ્ક્વેર, બરાબર. આ સૂત્ર થાય. અમે mk સ્ક્વેર કોનું લખ્યું? જળત્વની ચાક માત્રાનું. પણ એક બીજું પણ સૂત્ર તમે જાણો છો, v r ઓમેગા. આ સૂત્ર છે આપણી જોડે. તો આના પરથી ઓમેગા બરાબર શું લખાય? તો v અપોન r લખાય. તો આ વેલ્યુ પુટ કરો તમે. તો આપણી જોડે પહેલું અહીંયા હું લખું છું 1/2 mv સ્ક્વેર કોમન કાઢવા માટે, અને મેં પહેલા લીધું પ્લસ 1/2 mk સ્ક્વેર અને ઓમેગાની જગ્યાએ લખ્યું તમે v સ્ક્વેર ઓવર r સ્ક્વેર. તો 1/2 m અને v સ્ક્વેર આ બંનેમાંથી કોમન નીકળી જાય તો આવશે 1 પ્લસ અહીંયા આવશે k સ્ક્વેર ઓવર r સ્ક્વેર. તો આ તમારી કુલ ઉર્જા ke કુલ આ રીતે આવી ગઈ. તો આ સૂત્ર મેં અહીંયા લખ્યું. હવે એની અંદર કિંમત તમારે મૂકવાની છે અને ફાઇન્ડ કરવાનું છે. ચલો ફાઇન્ડ કરતા આવડશે? હવે કુલ ઉર્જા આપણને કેટલી આપી છે? તો આ મૂલ્ય અહીંયા મૂકી દેવાય. અહીં તમને 0.5 શું આપેલી છે? આ ત્રિજ્યા આપેલી છે, બરાબર. 10 કેજી તમને દળ આપેલું છે, એનો વેગ પણ આપેલો, અને પછી તમારે ચક્રાવર્તન ત્રિજ્યા શોધવાની. લવાશે? બોલો. કિંમત મૂકી જવાબ લાવવાનો છે. લાવી શકાશે ને? કરો છો તમે? ઓકે, ચલો ટ્રાય કરો. ચલો હું પાણી ભરી લઉં ત્યાં સુધી પીવાનું. (32.8 પ્લસ 1/2 m બરાબર છે 10, v બરાબર થઈ જશે આપણી જોડે 4, 1 પ્લસ k સ્ક્વેર ઓવર r સ્ક્વેર એટલે તમારી જોડે છે 0.5, 0.5 એટલે 25 ગુણ્યા ઉપર 100 કરી. ચલો આ રીતે થઈ ગયું. ચલો અહીંયા આગળથી 2 એટલે કટ થયા, 20 થયા, તો છેદમાં આવી જશે 20, બરાબર. એટલે 32.8 ભાગ્યા 20 ઓછા 1 બરાબર 25, 100 થઈ જશે 4 એટલે 4k સ્ક્વેર. આને મેં આ બાજુ લઈ લીધું. અહીંયા આગળથી થઈ જશે 16.4, પછી એક પોઈન્ટ કાપશો એટલે 1.64.
આખું 1.64 એટલે 0.64 આવે ઇઝ ઇક્વલ ટુ 4k સ્ક્વેર 16 ચોક 64 બરાબર અહીં 100 કરી દો 16 એટલે અહીં આગળ આવશે 0.16 ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર 0.16 નો વર્ગમૂળ કાઢશો એટલે 4 0.4 0.04 0.4 કે સ્ક્વેર માં આપણે કઈ ભૂલ કરી લાગે છે તમારે કેટલો આવે જવાબ હેલો 0.8 આવે 88 64 થાય ને 0.4 આવે છે બરોબર એક મિનિટ અહીં આગળ મેં શું કર્યું 20 હતા 20 એટલે અહીં 100 લઈ લો 100 1 32 એટલે કેટલા છે 328 ભાગ્યા 2 ભાગ્યા 100 બરાબર 1.64 1.64 થઈ ગયા અહીં આગળ આખું ગયું 1.64 ઓછા 1 ઇઝ ઇક્વલ ટુ 4k સ્ક્વેર બરાબર ચલો આનું થશે તમારી જોડે -1 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 16.16 k સ્ક્વેર અને એનું રૂટ 0.4 આવે છે ભાઈ 0.4 પરફેક્ટ બરાબર ચલો આ સૂત્ર યાદ રાખજો કુલ ઉર્જાનું બરાબર ચલો એના પછી 0.5 kg દળ 0.5 kg દળ અને 1 મીટર વ્યાસ 1 મીટર વ્યાસ વાળો નક્કર ગોળો 5 મીટર પર સેકન્ડ ના વેગથી સરક્યા વગર ગબડે છે તો તેની ચાકગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર શોધો હવે આવા દાખલા ઘણીવાર પૂછાય છે બરાબર પણ હવે એની અંદર એક આઈડિયા પણ એ પણ કહી શકું કે કદાચ તમને એવું પણ પૂછે કે ચાકગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો સરળો બોલો એની બાદબાકી કહો એનો વર્ગોનો ગુણોત્તર લો એનો વર્ગની બાદબાકી લો આવા ઘણા બધા સવાલ બનાવી શકે એના પરથી એટલે તમે તમારા માઇન્ડથી આ બે સૂત્ર જો તમને આવડતા હશે તો તમે આરામથી દાખલો સોલ્વ કરી શકશો ચલો શું કરાય એની અંદર બોલો અહીં તમને દળ આપેલું છે બરાબર ચલો અહીં આપણને દળ આપેલું છે દળ સાથે સાથે બીજી વસ્તુ કઈ કઈ આપેલી છે જુઓ આ વ્યાસ આપેલો છે દળ આપેલું છે અને વેગ આપેલો છે અને તમને પૂછ્યું છે અહીં ચાકગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર એટલે તમારે ગુણોત્તર લેવાનો છે ચાકગતિ ઉર્જા છેદની અંદર કુલ ઉર્જા ચલો ચાકગતિ ઉર્જા એટલે શું લખાશે બોલો 1/2 I ઓમેગા સ્ક્વેર અને છેદની અંદર એની કુલ ઉર્જાનું સૂત્ર હમણાં જ ભણ્યા આપણે 1/2 mv સ્ક્વેર ઇન બ્રેકેટ 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર આ સૂત્ર છે આપણી જોડે બરાબર ચલો હવે આ સૂત્રને આના ફોર્મમાં લાવો I છે એને v સ્ક્વેર ના ફોર્મની અંદર લાવીએ mv સ્ક્વેર ના ફોર્મમાં લાવીએ તો શું થશે જુઓ હું આને આ રીતે પણ લખી શકું 1/2 નક્કર ગોળો છે એની જડત્વની ચાક માત્રા શું થાય 2/5 mr સ્ક્વેર બરાબર ચલો હવે ઓમેગા બરાબર તો v r ઓમેગા શું થતું તો ઓમેગા બરાબર લખાય v સ્ક્વેર બાય v બાય r તો અહીંયા આગળ થઈ જશે તમારે v સ્ક્વેર બાય r સ્ક્વેર છેદની અંદર 1/2 mv સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર જો આ r સ્ક્વેર કટ થઈ ગયો આ 1/2 જતું રહેશે m જતું રહેશે અને v સ્ક્વેર જતો રહેશે
એટલે તમારી જોડે ઉપર રહેશે 2/5 अपॉन 1 प्लस k स्क्वायर बाय r स्क्वायर। तो હવે આ k ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે। તો આ સૂત્ર પરથી પણ તમે k ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો। મેં તમને કીધું કે નક્કર ગોળા માટે i બરાબર શું છે 2/5 mr સ્ક્વેર અને કમ્પેર કરો m k સ્ક્વેર સાથે m m કટ થઈ જાય તો k બરાબર તમારી પાસે √2/5r એ વેલ્યુ અહીં પુટ કરો। અહીંયા આગળ આવશે 2/5 છેદની અંદર 1 પ્લસ k ની જગ્યાએ લખશો તમે 2/5 નો સ્ક્વેર એટલે 2/5 રહેશે અને છેલ્લે r સ્ક્વેર अपॉन r સ્ક્વેર તો r સ્ક્વેર કેન્સલ 5 એકા 5 5 ને 2 7 એટલે નીચે આવી જશે 7/5 5 5 કટ તો તમારો જવાબ આવશે 2/7 બરાબર તો 2/7 આવશે। બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ हेलो जानवी चलो हर्ष श्याम रुद यश ओके चलो केविन कोई तकलीफ आमा हर्ष वागेला हर्ष भूमि जानवी मिट्टू प्रिया कोई तकलीफ आमा समझवामा रेडी है ने ओके चलो બારમામાં બે ત્રણ ચેપ્ટર ચાલશે એટલે પછી 12મા વાળું લઈશ થોડું બરાબર અત્યારે કયું ચાલુ કર્યું 12માનું પહેલું ચેપ્ટર ચાલુ કર્યું વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર ઓકે ચલો વેરી ગુડ તમારો એ ચેપ્ટર પાસે એટલે મને કહોજો કારણ કે 11 તો બરોબર છે પણ 12 માં જો રૂટીનમાં છે ને તો એ થોડુંક મારે ચલાવવું પડશે આગળ ચલો અહીંયા ત્રીજો દાખલો આપણે જોઈએ મુક્ત ચાક ગતિ કરતા मुक्त चाक गति करता બે પદાર્થો A અને B ની જડત્વની ચાક માત્રા અનુક્રમે જડત્વની ચાક માત્રા O અનુક્રમે IA અને IB છે જો તેમના કોણીય વેગમાનો સમાન હોય તથા KA અને KB A એટલે ગતિ ઉર્જા છે KA અને KB તેમની ગતિ ઉર્જાઓ હોય તો ડોટ 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 આપેલું છે પહેલું તમને કીધું છે KA equal to KB B KA greater than KB C KA less than KB D KA equal to twice KB બોલો આ દાખલો આપણે ગણવો છે બોલો કઈ રીતે જવાબ લાવીશું ચલો ફરી વાર બોલો મુક્ત ચાક ગતિ કરતા બે પદાર્થો A અને B જડત્વની ચાક માત્રા અનુક્રમે IA અને IB છે જો તેમના કોણીય વેગમાનો સમાન હોય તથા K અને KB ની ગતિ ઉર્જા હોય તો ગતિ ઉર્જા વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે શું કરીશું બોલો વિચારો ચલો હવે અહીં ધ્યાન આપી દો રેખીય ગતિ અને ચાક ગતિની અંદર સામ્યતાઓ છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ બરાબર તો કદાચ તમે
રેખીય ગતિનું સૂત્ર ભૂલી ગયા કે હમણાં જ 2-3 વાર સૂત્ર લખ્યું છે એટલે તમને યાદ હશે. ગતિ ઊર્જાનું સૂત્ર યાદ કરો. કાઇનેટિક એનર્જી, ગતિ ઊર્જા બરાબર આપણે લખીએ છીએ આગળ 1/2 I ઓમેગા સ્ક્વેર ચાર ગતિ માટે આ સૂત્ર લખીએ છીએ આપણે. હવે હું મને એવું કરું કે ગુણ્યા I કરી દઉં અને ભાગ્યા I કરી દઉં તો કોઈ ફરક પડે? હેલો I વડે ભાગ્યા કોઈ ફરક નહીં પડે. તો આના પરથી આપણે આવું લખી શકીએ I સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન ટ્વાઇસ I બરાબર. હવે I ઓમેગા પણ તમે જાણો છો I ઓમેગા ઇઝ ઇક્વલ ટુ L લખાય. તો આ વેલ્યુ અહીંયા આગળ તમે પુટ કરી શકો છો I ઓમેગા નો સ્ક્વેર છેદમાં 2y. therefore ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર બાય ટ્વાઇસ I. હવે આ સૂત્ર તમે રેખીય ગતિ માટે જ્યારે લેતા હતા તો ગતિ ઊર્જા બરાબર તમે આવું લખતા હતા p સ્ક્વેર બાય 2m યાદ કરી લો. તો p એટલે રેખીય વેગમાન આ કોણીય વેગમાન આ રેખીય દળ આ કોણીય દળ જડતાની ચાર માત્રા એટલે આ સિમિલરિટી જે છે એના પરથી પણ તમે ફાઇન્ડ કરી શકો. બોલો ખ્યાલ આવ્યો આ સૂત્ર મેં તાલીમમાં કોઈ કન્ફ્યુઝન? હેલો છે કોઈ ડાઉટ આમાં આ સૂત્રની અંદર? તમે રેખીય ગતિનું સમીકરણ લખ્યું આની સાથે આને કોઈ લેવા નથી આ બધા ડાયરેક્ટ તમે લખી શકો. હેલો હર્ષ હેત મીતુ જાનવી ખ્યાલ પડે તો ને? હેલો ઓકે ચલો વેરી. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને તમારા જવાબ લાવો. અહીંયા આગળ ગતિ ઊર્જા જે છે તો હું એના બે સૂત્ર બનાવી શકીશ. એ બરાબર લખાય L સ્ક્વેર અપોન ટ્વાઇસ IA થાય. હા અને કન્ડિશન આગળ એક બીજી આપેલી છે કે IA ઇઝ ગ્રેટર ધેન IB છે. અહીંમાં લખવાનું ભૂલ થઈ ગઈ. આ આપેલું છે આપણને. ચલો તો આ પહેલું ઇક્વેશન બને. એ જ રીતે KB બરાબર શું લખાય? તો L સ્ક્વેર અપોન ટ્વાઇસ IB ઇક્વેશન 2 થયું. હવે અગર તમને કન્ડિશન આપેલી IA ગ્રેટર ધેન IB છે તો જેનો છેદ વધારે બરાબર છેદ વધી જાય તો એનો અંશ શું માટે આપણે એમ કહી શકીએ કે અહીં IA ગ્રેટર ધેન IB હોવાથી શું થશે? તો KB ઇઝ ગ્રેટર ધેન KA થશે. માટે ઓપ્શન તમારો આવશે કયો? સી ઓપ્શન. બોલો છે ડાઉટ? હેલો ડાઉટ? ચલો તમે કઈ જવાબ આપશો નહીં તો પછી મને સમજ કેવી રીતે પડશે? જાનવી તમારે કોઈ બોલવાનું તો ખરું ને હા કે ના તો તમને કરો મને કેવી રીતે ખ્યાલ પડશે? નેટવર્ક આવે છે ને મારો અવાજ તમારા સુધી આવે ને? હેલો હા ચલો ઓકે તમે કહેશો નહીં મને ખબર કેવી રીતે પડશે બરાબર. અને જો આ બધી વસ્તુ લાંબો સમય સુધી ચાલે તો ભાઈ તમે નેટ થોડું તમારી રીતે સુધારી દો. કારણ કે આ વસ્તુ આગળ આપણે તો લડવાનું છે હવે કોરોના સાથે. અને કદાચ એવું બી થાય કે કેસ ઘટાડે 2-3 દિવસની અંદર વધારે ઘટાડો થાય તો 15 દિવસની અંદર કદાચ આપણી સ્ટોક ખુલી જાય. સ્કૂલો ખુલી ગઈ ફરી પાછો નવો રિટર્ન આવ્યો. અમેરિકા થાય કોઈ લંડન થાય લઈને આવ્યા અને એ પછી પાછો ફેલાયો અને ફરી આપણી સ્કૂલ બંધ થઈ અને ફરી પાછું આપણા તે એક વ્યવસ્થિત પાવરફુલ નેટ તમે રાખો બરાબર. અને એ નેટની ઉપયોગથી આપણે હવે મને લાગે છે ત્યાં સુધી આ બધું ઓનલાઈન જ વધારે થશે. તો ઓનલાઈન અંદર તમે તમારી રીતે એક્ટિવ થઈ જાવ તમે તમારી રીતે વિચારી લો કે આપણું જીવન છે આને સ્વીકારીને ચાલો. તમે એવું વિચારશો ને કે આપણે ઓફલાઈન અંદર હા મને તો ઈચ્છા છે જ કે આપણે બધા ઓફલાઈન ભણે સૌથી સારું મને તો ઓફલાઈનમાં સૌથી વધારે મજા આવે બરાબર. તમારી જોડે નજીક જઈ શકું છું તમારી જોડે જોઈ શકું છું તમારી એક ભૂલ હું સુધારી શકું. તમે મને પર્સનલી પૂછી શકો છો. અહીંયા આગળ એવી કોઈ વસ્તુ જ આવતી નથી બરાબર. મને કંટાળો આવે છે પણ હવે શું છે આપણી જોડે મજબૂરી છે તો અહીંયા આગળ આની અંદર આને સ્વીકારી ચાલીએ આપણે બરાબર. તો એ વસ્તુ લઈને ચાલજો અને આના વગર આપણે ચાલવાનું નથી. ચલો આપણે એવો કીધેલો છે કે 9/8 upon pi square kg મીટર સ્ક્વેર જેટલી જડત્વની ચાક માત્રા
વાળી તકતી 600 RPM થી ભ્રમણ કરે છે, ભ્રમણ કરે છે. એની ઝડપ આપી તમને કોણીય ઝડપ. જો તેના ભ્રમણની આવૃત્તિ, અને આવૃત્તિ પણ કહેવાય અને એનો વેગ પણ કહેવાય, હું ધ્યાન રાખજો, અને ઝડપ પણ કહીએ છીએ. આવૃત્તિ 600 RPM થી બદલાઈને 300 RPM થાય તો થતું કાર્ય બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપેલો છે આપણને. જૂલની અંદર જવાબ તમારે લાવવાનો છે. તો 1470 છે પહેલું, બી ની અંદર આપેલું છે 1452, સી ની અંદર આપેલું છે આપણને 1567, અને ડી ની અંદર આપેલું છે 1632. ચલો કઈ રીતે લવાય? નાઇન પોઈન્ટ 8 by pi square કિલોમીટર સ્ક્વેર જેટલી જળત્વની માત્રાવાળી હતી 600 RPM થી ભ્રમણ કરે છે, એટલે કે એની આવૃત્તિ આપી છે. વાસ્તવમાં એ ઝડપ જ છે, બરાબર, કોણીય ઝડપ છે આપણને. હવે આ કોણીય ઝડપ 600 થી બદલાઈને 300 થાય તો થતું કાર્ય ખાલી જગ્યા જેટલું થાય. બોલો કઈ રીતે જવાબ લવાય લઈ શક્યા ને? બોલો. જો કાર્યનું સૂત્ર તમે તમારું રેખીય ગતિનું વિચારો. પહેલા પેલું રેખીય ગતિ તમને આવડે ને તો ચાક ગતિ આરામથી આવડે. રેખીય ગતિમાં કાર્ય બરાબર શું લખે છે આપણે? W. અને W બરાબર લખે છે F into D. બરાબર? તો એ જ રીતે ચાક ગતિ માટે વિચારો. ચાક ગતિ માં કાર્ય એ W લખાય, પણ જ્યાં F આવશે ત્યાં આવશે ટોર્ક. બરાબર? ચલો, અને અહીંયા આગળ ડી છે ત્યાં રેખીય સ્થાનાંતરની જગ્યાએ થીટા આવશે. હવે અહીંયા આગળ આપણે આની અંદર આપણે લખતા હતા ફાધર ઇક્વલ ટુ મધર, તો MAD. તો અહીંયા આગળ જડત્વની ચાક માત્રા આવશે અહીંયા આગળ I, એની જગ્યાએ આગળ આવશે આલ્ફા અને એ થીટા. બરાબર? હવે અહીંયા આગળ જો આલ્ફા આપણને આપેલું, જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે, આલ્ફા નથી, તો આલ્ફા મેળવવા માટેનું સૂત્ર કયું આવે? તો પેલું સૂત્ર યાદ કરો કે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા. તો આ 2 અને થીટા ને નીચે લઈ જાઓ તો આલ્ફા મળી જાય. આ આલ્ફાની વેલ્યુ અહીં પુટ કરો તો W ઇઝ ઇક્વલ ટુ I ગુણ્યા ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર અપોન 2 થીટા ઇન્ટુ થીટા. થીટા થીટા કેન્સલ થઈ ગયું એટલે તમારું ફાઇનલ ઇક્વેશન આવ્યું I ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બાય 2. આ રીતનું એક સૂત્ર બની ગયું W માટેનું. ચલો, આ બંને વેલ્યુ તમારી જોડે છે, 2 પણ છે તમારી જોડે, I પણ છે તમારી જોડે. કિંમત મૂકીને જવાબ લાવો. ચલો, લવાશે ને જવાબ કિંમત મૂકીને? પણ યાદ રાખજો આ RPM છે, 600 RPM. 600 RPM એટલે શું લખશો? રોટેશન પર મિનિટ, એટલે 600 ગુણ્યા 2 ભાગ્યા 60 કરી દો. બરાબર? ક્લિયર? અહીંથી તમારું 60 કેન્સલ થઈ જાય એટલે 10 રહેશે, એટલે તમારી જોડે આવશે 20 પાઈ. ક્લિયર? અને અહીંયા આગળ 300 છે તો 300 ની અંદર શું કરશો? 300 ગુણ્યા 2 પાઈ ભાગ્યા 60. ચલો, અહીં 5 ગુણ્યા 10 પાઈ. રેડિયન પર સેકન્ડ, આ પણ રેડિયન પર સેકન્ડ. ચલો, લાવી દો જવાબ એમાં. કેટલો આવે છે મને કહો? લાવો છો જવાબ હવે? હેલો જાનવી, ચલો લાવો જવાબ. ચલો, હર્ષ, શ્યામ, રૂથ, યશ, કેવિન,
રૂપાંશુ, યાજ્ઞિક, હર્ષ, ભૂમિ, મીતુ, પ્રિયા, રિદ્ધિ, તમન્ના, જેનિસ, જય, મિત. ચલો લાવો જવાબ. ચલો કિંમત મૂકીને જવાબ લાવવાનો છે ખાલી તમારે. ₹470. વેરી ગુડ, સુપર હો, એકદમ પરફેક્ટ. ચલો વેરી ગુડ, 470 આવી જાય છે. ચલો વેરી નાઇસ. એલેક્ટ્રો તો ગમશે મને, બરાબર. તમે જવાબ લાવો તો મને કેવું લાગે કે ચલો ચલો અહીં ધ્યાન આપી દો. તો પહેલો જવાબ આટલો આવી ગયો 470, બરાબર. ચલો તમે જાતે અંદર એડ થઈ શકશો એવું કરી દીધું મેં. વેઇટિંગ રૂમ બંધ કરી દીધો, બરાબર. તમે આરામથી અંદર આવી જઈ શકશો. ચલો આવે છે ને બધા? જોઈ લેવા દો મને એકવાર, પછી પાછું કોઈને અફસોસ ના રહે કે ભાઈ ચલો અમે એડમિટ થયા નહીં. એડમિટ કોલ. ચલો ઓકે, ચલો 5 મિનિટ છે હજુ. દાખલો બીજો આગળ ગણી લઈએ. એક ગોળાકાર તકતીનું દળ, ગોળાકાર તકતીનું દળ આપણને આપેલું છે 0.41 kg તથા ત્રિજ્યા આપણને આપેલી છે 10 મીટર છે, બરાબર. તથા 2 મીટર પર સેકન્ડ ના વેગથી સરક્યા સિવાય ગબડે છે તો તેની કુલ ગતિ ઉર્જા, બરાબર, ખાલી જગ્યા જૂલ. એ ઓપ્શનમાં આપેલું છે આપણને 0.41, બી માં આપેલું છે 1.23, સી ની અંદર આપેલું છે આપણને 0.82 અને ડી ની અંદર આપેલું છે 2.4, બરાબર. ચલો કઈ રીતે જવાબ લાવાય? કુલ ગતિ ઉર્જા શોધવી છે. કુલ ગતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો. કુલ ગતિ ઉર્જા સરક્યા સિવાય ગબડી રહી, તો કુલ ગતિ ઉર્જા બરાબર શું લખ? બોલો. 1/2 mv², 1 + k²/r². તો હવે અહીં આગળ તકલીફ કઈ કરશે? તો તમને કે તકલીફ કરશે. શા માટે? આ કે ચક્રાવર્તન ત્રિજ્યા તમારે શોધવી પડશે અને આપેલું છે અહીં આગળ ગોળાકાર તકતી. તો ગોળાકાર તકતી એટલે આ રીતે તકતી છે, બરાબર. ચલો, તો ગોળાકાર તકતી અક્ષને અનુલક્ષીને એની જડત્વની ચાકમાત્રા I બરાબર લખીએ છીએ આપણે 1/2 mr². અને આને કમ્પેર કરો તમે mk² સાથે. તમારો કટ થાય તો k બરાબર તમારી જોડે આવશે r/√2. આ વેલ્યુ તમને ખ્યાલ હશે તો જ તમે આ દાખલો ગણી શકશો. આ કિંમત અહીંયા આગળ મૂકશો એટલે શું થશે? 1/2